બાપુ, બાપુ, બહાર કોઈ ભિખારણ જેવી બાઈ આવી છે અને કહે છે કે હું બાપુની બહેન છું. એનું નામ? સાઈ નેહડી. સાઈ નેહડી? મારી જીવનદાતા, વાળા કોળના બુઝાતા દીપકને નવી જોત દેનાર જોગ માયા ક્યાં છે? દેખાવ દયામણો લાગ્યો એટલે દરવાજે રોકી રાખી. અરે એ દયામણીની દયા ઉપર તો આજ તમારો બાપુ તમારી સામે જીવતો ઉભો છે. હું જ એને તેડી લાવું. હું પણ તમને તેડવા જ આવી છું દરબાર. દીકરાનો શણગાર જોવા ઓરડે પધારો. પુત્રને જોઈને આજ પિતાનું હૈયું હરખી ઉઠશે. આંગણે મને જીવતદાન દેનાર મારી માં આવી છે રાણી. પુત્રનો ધર્મ ત્યજી પિતાનો ધર્મ બજાવવા હું કેમ આવું? એવું તે કોણ આંગણે આવ્યું છે દરબાર કે મારા કુંવરને પડતો મૂકી એને તેડવા જાવ છો? જેણે તમારું હેવાતણ અખંડ રાખ્યું. સાઈ તો નહીં? સાઈ માં કહો રાણી, સાઈ માં. ઈ જનિતાએ તો મને બીજો અવતાર દીધો છે. મારે એના દર્શન કરવા છે. હું અબ ખડી લઈ આવું છું. તમે કુંવર પાસે જાઓ. બોન, ચારણ દેવની આ દશા? મારા પાપે ભલવાડા, મારા પાપે એમની આગે મારા જીવતરને હળગાવી દીધું છે. મેં એટલી રાતે તમે અમારા ઘરે આવ્યા અને નેહડીએ તમારો જીવ બસાવવા પોતાનો અસ્થિ ધર્મ બસાવ્યો. એનું મેં એની માથે આળ ચડાવ્યું અને એ પાપ આજે મારા અંગે અંગે ફૂટી નીકળ્યું છે. ગજબ થઈ ગયો બેન. મારા કારણે તારું જીવતર બગડી ગયું. તોડ પડી મારા અવતારમાં. એવું બોલ વીરા. હશે એ તમારા નસીબમાં આવા લખત લખ્યા હશે. એ તો આવું ન થાય. પણ આવા હરખના દિયે દુખી ન થવાય. હું અમે તો હમણાં અમારા માર્ગે હાલી નીકળશું. હાલો હાલો જો. થોભી જા બહેન. જ્યાં લગન ચારણના શરીરને સુવાણ નહીં થાય ત્યાં લગન હું તને જવા નહીં દઉં. વીરા, આજે આપને થીગડા નો મળાય. એવું માં બોલ બહેન, એવું માં બોલ. ચારણ શરીરને સુવાણ માટે હું આખો તળાજા હો ગોળ કરી દેવા તૈયાર છું. એનો ઉપાય કરવામાં હું કોઈ માળા બાકી નહીં રાખું. તૂટ્યા નસીબ ને તૂટ્યા તારના ઈલાજ નથી હો તમારા વીરા. ખોરજ દાદાનો પ્રકાશ તારા ચાંદલામાં, સતનું તેજ તારી આંખોમાં, માં ખોડિયાર વચન સિદ્ધિ રૂપે તારી જીભને ટેબે બસી રહી છતાં તું આનો ઉપાય ન જાણ. એ હું કેમ માનું બહેન, હું કેમ માનું? બોલ બહેન બોલ, તું ક્યાંય ઉપાય કરવા હું તૈયાર છું. તું ન બોલે તો માં ખોડિયારની તને આણ છે. હવે આમ કર વીરા. માં ખોડિયારની આણ વગર તારી જીભ નહીં ખુલે. બોલ બહેન બોલ. તારા કરેલા ઉપકારનો બદલો તો હું 7 જન્મે નહીં વાળી શકું. પણ આજે અવસર આવ્યો છે તો મને મારો ધર્મ બજાવી લેવા દે બહેન. બોલ બોલ. ચારણની જિંદગી માટે હું આકાશ પાતાળ એક કરવા તૈયાર છું. બોલ માં બોલ. મને પૂછમાં એ ભલવાળા, મને પૂછમાં. કહેતા જીભ નથી ઉપડતી. ઉપાય છે બહુ વશમો છે. કુંવરનો શણગાર પછી અટાણે તો મારી બહેનના દુખડા સાંભળવાનો વખત છે. બોલ બહેન. જો ચોરી બંધાઈ ચૂકી છે. ઘણી બે ઘડીમાં વેલડું આવી પૂગશે. મારા આંગણામાં વહુના કુમકુમ પગલા પડશે. મારો દીકરો સોળે શણગાર સજીને ઉભો છે. બોલ બહેન ઝટ બતાવ. તું ના બોલે તો મારા એકના એક મીટર બંધા દીકરાના સોગન છે. હા બેન, ન બતાવો તો તમને મારા હેવાતણ ના સમજે. તું સાથી વજ્ર નીકળીને સાંભળી લ્યો. હાય ખોડિયારે મને કોલ દીધો છે કે જેથી કોઈ મીંઢળ બંધા અને 32 લખણાનું લોહી તારા ચારણને માથે રેડીશ તેથી એના નખમાં રોગ નહીં રે. બસ આટલું જ બહેન. આજ લગન તારા ભાઈને જગત 32 લખણો માને છે. માથું વાળીને દઉં છું તારા હાથમાં.
લોહીની વહેતી ધારામાંથી ખોબે ખોબા ભરી માંડજે ચારણદેવને માથે સીંચવા. બહેન, તારે તો મારું જીવતર ઉજળું કરી નાખ્યું. જય સુરજ દાદા. આવી જાઓ. ઉભા રહો બાપુ. બત્રી લખણા તમે છો તો મારે હાથે મીંડળ બાંધ્યું છે. દીકરા, હા બાપુ, મલકમાં તમારે નામે તો કીર્તિના કળશ ચડ્યા છે. આવી કીર્તિ તો મારા નસીબે નથી, પણ આ સ્નેહ કીર્તિ તો મને વરવા દો અને જગતને જાણ થવા દો કે બાપ કરતા બેટો સવાયો નીકળ્યો. દીકરા, તારા વેણ સાંભળી મારી છાતી ગજગજ ફૂલે છે, પણ તું તો મારા કુળનો એકનો એક દીવો છે બેટા. ઈ બુઝાઈ જાય તો કુળમાં અંધારા ઉતરે. કોણ અમર પટ્ટો લઈને આવ્યું છે બાપુ? જીવતરના દીવાને અંધારા ભરકી જાય એ કરતા જગતના ચોકમાં અજવાળા પાથરીને ઓલવવા દો ને, એટલે મલકમાં મોત તો ઉજળા ગવાય. હજી તો આંખ ઠારીને તારો શણગારે જોયો નથી દીકરા. ત્યાં મોત ને માંડવે પોખાઈ ગયા કેડે નિરાતે જોઈ લેજો બાપુ. ઉપાડો તલવાર. આપમાં અપ્સરાયું ફૂલે વધાવવા મારી વાટ જોઈ રહ્યું છે. ના દીકરા ના. ભલાઈનું કામ કરતા બાપને દીકરાના હેત આડા આવી છે. ના રાણી, મોતની ભેરી ભેળી મને આશા ભરીના વેલડાની ઘૂઘરમાળ સંભળાય છે. આવનારીને હું શું જવાબ આપીશ એનો મને ઉચાટ છે. તો ઈ ઉચાટ મારી મોર હાલી નીકળવા તમારે ગળે તલવાર મૂકી એ વખતે નો થયો વાળા કે ભગવાનના દરબારમાં મને શું જવાબ આપશો? રાણી, મર્દાનગીના ઓઢના ઓઢનારીને આવા જવાબ દેવાની જરૂર ન હોય કાઠિયાણી. હું તો તમારી એક દીકરાની માની રજા લેવા થોભ્યો હતો. અરે વાહ રે કાઠી, આટલા વરહે મને નો ઓળખી? તમારું ઓઢનો ઓઢેલ કાઠિયાણી ખરે ટાણે પારોઠના પગલા ભરે તો એને ગોલીના ધાવણ થાવ્યા હોય. કાઠિયાણીના નહીં. તમે દીકરાનું માથું વધેરો, હું ખોબે ખોબે ચારણના માથે લોહી સિંચી. નહીં, રોકી લે, રોકી લે ભેડી, રોકી લે. આ તો કાળો કેર થઈ ગયો છે. નીડી, અરે મારા એક જીવતરની હર વાતો સાર સાર જિંદગીઓ ગન પસેડી ઓઢી રહી છે ને. રોકી લે, અમારે હાજર ન થવું. હાલી નીકળીએ. થોભી જાઓ ચારણ દેવતા. હજારો વર્ષ તપ કરે તો એને મળે એવું મોત મળ્યું છે, એવી ટાણે વિઘન નાખુમાં. બાપુ, ઉપાડો તલવાર. આંચકો ખાવ તો તમને અણાના સોગન છે. ઉપાડો તલવાર બાપુ. નીડી, આંખ ઉઘાડીને જો. અરે ભલાના કરનારનું ભૂંડું થાય તો તારી ભક્તિ લાશે. અરે આવા મામલા માનવીનો ભોગ લઈને હું જીવું તો મારું જીવતર લાશે. નીડી, નીડી, આજ તારી ભક્તિ, તારી શ્રદ્ધા, તારી ખોડિયારને હોડમાં મૂકીને આને જીવતો કર, નહીતર હું જીભ કસરીને મારા પ્રાણ દઈશ. નીડી, અરે હાકલ કર લોબડી આણ્યું ને, અરે સાત કર માં ખોડિયાર ને. આઈ ખોડિયાર, મારી લાજ રાખ, મારી વાર કર માં. તે ચીંધેલો ઈલાજ મેં કીધો છે. તે બતાડેલા માર્ગે હાલતા કોઈની લીલી વાડિયું વેરાન થાતી હોય તો ઈનું લાંછન તુને છે. તારે જતી લાજ ને રોકવી હોય તો પરસોપુર માડી જગત આખાને જાણ કરી દે કે કીધેલો ઉપકાર એળે જાતો નહીં. એની ખબર લેનારી સત્સુગની જોગણી તાતણિયાના દરા વાળી ખોડિયાર 1000 હાથ વાળી બેઠી છે.
પરચો પૂર માં પરચો પૂર લાજ રાખ મારી લાજ રાખ હર માં આય હર કર જોગ માયા, હવે આ વરઘોડિયા ઉપર તારી અમી નજર કરમાં ને તારા જ હાથે એમના ભવના બંધન બાંધી દે. તારું હેવા તને ખંડ રે દીકરી. હવે ન થા દીકરા અને અમર કીર્તિઓને વર. જગત આખાને વચાર કરવો પડે કે બાપ દીકરામાં કોને વખાણવો.